મોભા જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર રાજવીર પરમાર તથા કણજટ તાલુકા પંચાયતના ભાજપાના ઉમેદવાર નરેન્દ્રસિંહ પરમાર અભોર ગામે પ્રચારમાં સમગ્ર ગામ ઉમટ્યું અને ઉમેદવારોનું જોરદાર સ્વાગત કર્યું હતું. ઢોલ નગારા સાથે યુવાનો, બાળકોએ ભાજપના સૂત્રોની રમઝટ બોલાવી હતી અને ઘરે ઘરે જઈને ટ્રિપલ એન્જિનની સરકાર દ્વારા થયેલા વિકાસના કામોની માહિતી આપી હતી અને જિલ્લા અને તાલુકાના ઉમેદવારને જંગી બહુમતી આપી વિજયના આશીર્વાદ લીધા હતા. આ જનસમર્થન યાત્રામાં ગામના સરપંચ અલ્પેશભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ મયુર ચૌહાણ, કમલેશભાઈ પરમાર, શિવરાજસિંહ કે પરમાર, રામજીભાઈ રબારી સહિત આગેવાનો ફેરનીમાં જોડાયા હતા. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા, ફોટોગ્રાફર અલ્પેશ જાદવ. જય જય શ્રી રામ. આજ રોજ અભોર ગ્રામ ખાતે અમે જન સમર્થન માટે આવેલા છે, તો અમને ખૂબ જ મોટી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે અને ગ્રામજનો તરફથી અમને આશીર્વાદ મળી રહ્યા છે. અને અમારા અભોર ગામના સરપંચ અલ્પેશભાઈ પરમાર બાપુ અને અભોર ગામના ડેપ્યુટી સરપંચ મયુરસિંહ ચૌહાણ બાપુ, એમના પણ અમને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે. તો હું તમને કહેવા માગું છું કે આગામી 26 તારીખે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને અમારા કણજટ તાલુકા પંચાયતના ઉમેદવાર નરેન્દ્રસિંહ બાપુને વિજય બનાવજો અને મોભા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજવીરસિંહ પરમાર બાપુને વિજય બનાવજો. જય જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.